ગુજરાત રાજ્યના દરિયાઈ સુરક્ષાના ભાગરૂપે કચ્છના દરિયાકાંઠે આતંકવાદી પ્રવૃત્તિઓ અને નશીલા પદાર્થોની હેરાફેરી રોકવા માટે પોલીસ તંત્ર દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. અધિક પોલીસ મહાનિર્દેશક અમિત કુમાર વિશ્વકર્મા અને પોલીસ મહાનિરીક્ષક પીએલ માલની સૂચના તેમજ પોલીસ અધિક્ષક એસજી પરમારના માર્ગદર્શન હેઠળ મરીન સેક્ટર લીડરની કચેરી કોટેશ્વર દ્વારા વિશેષ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. કોટેશ્વર મરીન પોલીસના પીઆઈ આરડી ઝાલા તેમજ પીએસઆઈ અને મરીન કમાન્ડોની સંયુક્ત ટીમો દ્વારા બીબીકા કુવાથી લખપત સુધીના અંદાજે 5 કિલોમીટરથી વધુના વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ યોજવામાં આવ્યું હતું. આ સઘન કોસ્ટલ પેટ્રોલિંગનો મુખ્ય હેતુ દરિયાકાંઠાના વિસ્તારોમાં શંકાસ્પદ શખ્સોની હિલચાલ પર નજર રાખવી તેમજ ડ્રગ્સ પેકેટ, વિસ્ફોટક વસ્તુઓ, ડ્રોન અને દાણચોરી જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને નેસ્તનાબૂદ કરવાનો છે. આ કામગીરી દરમિયાન મરીન કમાન્ડોની વિવિધ ટીમો દ્વારા દરિયાકાંઠાની શંકાસ્પદ બોટો, વાહનો અને અવાવરૂ જગ્યાઓનું બારીકાઈથી ચેકિંગ કરવામાં આવ્યું હતું. કચ્છ જિલ્લા પેરામિલિટરી નિવૃત્ત કર્મચારી વેલફેર એસોસિએશન દ્વારા ભુજના હોસ્પિટલ રોડ પર આવેલા ડોક્ટર ભીમરાવ આંબેડકર ભવન ખાતે સરસ્વતી સન્માન અને સ્નેહ મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે એસોસિએશનના સભ્યોના તેજસ્વી બાળકોને મહાનુભાવોના હસ્તે સન્માનિત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પૂર્વ સૈનિકો અને તેમના પરિવારો ઉપસ્થિત રહ્યા હતા. ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ, માંડવી મુન્દ્રાના ધારાસભ્ય અનિરુદ્ધ દવેએ પણ હાજરી આપી બાળકોની શૈક્ષણિક સિદ્ધિઓને બિરદાવી હતી. સમગ્ર આયોજનને સફળ બનાવવામાં સલાહકાર સમિતિના સભ્યો લાલજી ગરવા, ખીમજી સોઢા, ઘેતસિંહ આહિર, પ્રવીણસિંહ સોઢા, લાલુભા જાડેજા અને અશ્વિન કુમાર ઠાકરે સહયોગ આપ્યો હતો. એસોસિએશનના પ્રમુખ મહેન્દ્રસિંહ ઝાલા, મહામંત્રી કલજી સોઢા, ઉપપ્રમુખ પ્રવીણસિંહ સોલંકીના માર્ગદર્શન હેઠળ મંત્રી શૈલેષભાઈ ત્રિવેદી, ઉપપ્રમુખ બળવંતસિંહ ગોહિલ અને સહમંત્રી અમરસિંહ જામ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. વ્યવસ્થાપનમાં સુલેમાન હિંગોરા, હસમુખ ચૌહાણ, ખેતાજી સોઢા અને તુલસીદાન ગઢવીએ જહેમત ઉઠાવી હતી. કચ્છ પેરામિલિટરી સંગઠન નિવૃત્ત એસોસિએશન સંગઠન દ્વારા આજે સરસ્વતી સન્માન કાર્યક્રમ અને શહીદ થયેલા રિટાયર્ડ પેરામિલિટરી ફોર્સના જવાનોના પરિવારનું સન્માન કરવાનો કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહેવાનો અવસર મળ્યો. આ જવાનોને કારણે આપણો દેશ સુરક્ષિત છે. રાષ્ટ્ર પ્રથમની વિચારધારા સાથે ચાલતા દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં જે પ્રકારે દેશ સુરક્ષિત બન્યો છે અને કેટલાય પ્રશ્નોનો પણ નિકાલ થયો છે, જેવો કે વન રેન્ક વન પેન્શન OROPનો ઘણા સમયથી એક નિલંબિત પ્રશ્ન હતો, અટવાયેલો પ્રશ્ન હતો, રિટાયર્ડ ફૌજીઓનો પ્રશ્ન હતો. એ પ્રશ્નનો નિરાકરણ પણ માનનીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબે કર્યું છે. અને અહીં કચ્છની અંદર સમાજ જીવનની અંદર રહીને પણ ઘણા નિવૃત્ત ફૌજીઓ સમાજ સેવાના કામમાં જોડાયેલા રહેતા હોય છે. તો મારી આ તબક્કે સૌને શુભકામનાઓ પણ છે, શુભેચ્છાઓ પણ છે. અને સાથે સાથે જેમ સીમાડાઓ ઉપર રહીને દેશને વિદેશી આક્રમણોથી બચાવ્યા છે, એ જ પ્રકારે દેશના અંદર રહીને, ગામમાં રહીને, રિટાયર્ડ થઈને સ્વદેશીનો ઉપયોગ કરીને વિદેશી તાકાતોનો, વિદેશી વસ્તુઓનો સાથે આપણે એક જંગ છેડીને આપણા સ્વદેશની વસ્તુઓ, સ્વદેશી ભાષા, ભૂષા, ભજન, ભોજન, ભવન, ભ્રમણ, આ બધી જ વસ્તુઓનો ઉપયોગ સાથે સ્વદેશીને આપણે ખૂબ ખૂબ આવિષ્કાર કરીએ એવી શુભેચ્છાની વાત પણ મેં કરી છે. આજના દિવસે મને સૌ રિટાયર્ડ પેરામિલિટરી ફોર્સના જવાનોને મળવાનો અવસર મળ્યો એ બદલ એમના એસોસિએશનનો હું ખૂબ ખૂબ અત્રેથી આભાર પણ વ્યક્ત કરું છું. મારી કચ્છના યુવાનોને આપના માધ્યમથી એક સંદેશ છે કે આપણા પ્રધાનમંત્રીશ્રીએ અનેક યુવાનોને મિલિટરીના કાર્યમાં જોડવા માટે આહવાન કર્યું છે. અગ્નિવીર જેવી યોજનાઓ પણ આપી અને એ અગ્નિવીર જેવી યોજનાઓમાં જોડાશે તો એ મિલિટરી, પેરામિલિટરી, સૈન્ય બલ, અર્ધ સૈન્ય બલ, અન્ય બલોમાં પણ જોડાઈને એને ઉપયોગિતા અને તક પણ મળશે. અને ઘણા બધા યુવાનિયાઓ, કચ્છના લોકો આવી સુરક્ષા બલોમાં જોડાતા પણ હોય છે. તો આપના માધ્યમથી મારી ફરીથી એક અપીલ છે કે નવયુવાન ભાઈ બહેનો પણ ખૂબ એમાં જોડાતી હોય છે. તો નવયુવાન ભાઈ બહેનો આગળ આવે અને આપણા દેશની રક્ષા સુરક્ષાના કામની અંદર જોડાય, એ પણ હું અપીલ કરું છું. આ પેરામિલિટરી ફોર્સિસ છે જેના જવાનો દેશના ખૂણે ખૂણે સેવા કરી અને રિટાયર્ડ થયેલા છે. અને આ કચ્છ જિલ્લાના સૌથી આંતરિયાળ 10 તાલુકાઓની અંદર જવાનોના પરિવારો વસે છે. તો આજે જે અમે આ કાર્યક્રમ અહીંયા ટાઉન હોલ મધ્યે ગોઠવ્યો છે, આંબેડકર હોલ મધ્યે, એમાં
અમારો હેતુ છે કે જવાનોના પરિવારો વચ્ચે એકતા કેળવાય, એકબીજાની સરખી ઓળખાણ થાય, તેમજ તે દરમિયાન એમના તેજસ્વી તારલાઓ જે શહીદોનું સન્માન કરી, જે અમુક અમારા પેરામિલિટરીના જ્યાં શહીદો થઈ ગયા છે એમનું વિધવા બહેનોનું સન્માન કરવાનું, તેમજ એમના સંતાનો જે તેજસ્વી તારલા છે, આગળ વધ્યા છે પોતાના કારકિર્દીમાં, એમનું ભવ્ય સરસ્વતી સન્માન રાખ્યું હતું. ત્યાર પછી એના માટે જે રાજકીય ક્ષેત્રે પણ અમુક આગળ વધ્યા છે અમારા પેરામિલિટરીઝના ફોર્સિસ, એમનું પણ સન્માન રાખવામાં આવ્યો છે. અને અમારા જે સંગઠન છે એનો મુખ્ય ઉદ્દેશ્ય છે કે અમારા ભાઈઓ વચ્ચેની એકતા વધારી અને દેશની ફરી પાછી ક્યારે પણ કોઈ પણ જરૂર પડે તો સંગઠનના માધ્યમથી જ અમે દેશની સેવા પાછી પ્રસ્થાપિત કરી શકીએ, એવો અમારો મુખ્ય ઉદ્દેશ છે. અને આ સંદેશો અમે વહીવટીતંત્રને એટલે જ આપવા માગીએ છીએ કે અમારું યુનિયન આજે પણ અમે જ્યારે નોકરી કરતા ત્યારે પણ જવાન હતા અને આજે પણ જવાન છીએ, અને દેશ ઉપયોગીના કોઈ પણ કાર્ય માટે ગમે ત્યારે અમને હાકલ કરશે તો અમારું સંગઠન સદાય તત્પર રહેશે, એવી અમે આપના માધ્યમથી ખાતરી આપી છીએ. આ કાર્યક્રમમાં એવું છે, અમને વિચાર આવ્યો કે બધા સમાજના સન્માનો કરે છે, હરેક સમાજના. તો મેં કીધું આપણે એક પેરામિલિટરી યુનિયન અને 18 વણ છે, 18 વણ છે ને એમના બાળકોનું જો સન્માન કરવી તો એક સારું રહે. અને આ કચ્છમાં પહેલી વખત આ કચ્છમાં થઈ રહ્યો છે. અમે એ વિચાર કરી અને આજે આ કાર્યક્રમ અમે કરવા જઈ રહ્યા છીએ. મારી આમાં એક જ ભાવના છે, આ બાને અમે એક જગ્યાએ ભેગા થઈ, ઇકઠ્ઠા થઈ, એકબીજાની વિચારધારા, સુખ દુઃખ, કોઈને કોઈ દુઃખ તકલીફ હોય તો સાથમાં એકબીજા શેર કરી અને એને હલ લાવી. બીજા કે એમના બાળકો છે, એ બાળકોને કંઈ પ્રોબ્લેમ હોય, કોઈ ભણવાનો પ્રોબ્લેમ હોય, કોઈ પરિસ્થિતિ કોઈની ખરાબ હોય તો અમે કન્ટ્રીબ્યુશન કરી અને એને ફી ભરી અને આગળ છોકરાઓને ભણાવી શકીએ અને એને અમે સહાય કરી શકીએ, એ મદદરૂપ થઈ શકે. આ અમારી એક ભાવના છે. પ્લસ બીજા છોકરાઓને પણ એક આનંદ આવે કે આવો કંઈક પ્રોગ્રામ કરવો જોઈએ, જેથી કંઈ પ્રોત્સાહન મળે એમને. અમે ઇનામ આપી તો બીજા નાના બાળકો છે એને પણ એક પ્રોત્સાહન મળે કે અમે પણ ભણવી અને આવું કંઈ ઇનામ લઈએ. આ પર્પઝથી અમે આ પ્રોગ્રામ કરવા જઈ રહ્યા છીએ. એટલે આમાં અમે જો શહીદ પરિવાર 16 શહીદ પરિવાર છે અમારા કચ્છ જિલ્લાના, એ લોકોને અમે સન્માનપત્ર દીધા છે, પ્લસ એમને ડોનેશનનું કવર પણ દીધા છે સાથમાં, જેથી કંઈ અલગ અલગ ગામડામાંથી આવે તો એમને પૈસા ભાડા માટે આ તે એના માટે ફંડ એક આપ્યો છે કવરમાં, અને એક બહુ દીધી. બીજા જે અમારા ડૉક્ટરો, કોઈ સારું એજ્યુકેશન કરેલા હોય, કોઈ ડૉક્ટર હોય, કોઈ વકીલ હોય, કોઈ એન્જિનિયર હોય, એમના બાળકોને પણ અમે સન્માન કરેલું છે. પ્લસ જે 10 અને 12માં સારા પર્સન્ટેજ લે એ બાળકોને પણ અમે બધાને પ્રોત્સાહન આપેલું છે અને સન્માનપત્ર સન્માનિત કર્યું છે. ભુજના ભૂતનાથ મહાદેવ મંદિર ખારી નદીના વિકાસ માટે સ્વર્ગસ્થ રમેશચંદ્ર પ્રાણશંકર ત્રિપાઠી નિવૃત્ત મામલતદારની સ્મૃતિમાં પરિવાર વતી તેમની પૌત્રી જીયા સંજય ત્રિપાઠી અને પંક્તિ મોહિત કુમાર જોશીના હસ્તે ₹1 લાખનું અનુદાન અર્પણ કરાયું હતું. આ વેળાએ મૂળ બ્રાહ્મણ જ્ઞાતિ પ્રમુખ આશિષ ત્રવાડી, શૈલેષ જાની, રાજગોર મહાસભા પ્રમુખ જયપ્રકાશ ગોર, સંજય ત્રિપાઠી વગેરે હાજર રહ્યા હતા. જ્ઞાતિના એક વડીલ અમારા પરિવારના રમેશભાઈ ત્રિપાઠી નલિયા, એમણે મને થોડાક સમય પહેલાં મને વાત કરી હતી કે મારે ભૂતનાથ સેવા સંસ્થાનના ₹1 લાખ આપ્યા છે, પણ કુદરતે થોડુંક એમને જલ્દી એમને પોતાની પાસે બોલાવી દીધા. પણ મેં એમના દીકરાને વાત કરી, સંજયભાઈને, કે બધું પપ્પાની ને મારી આવી એક વાત થઈ હતી, તો એમણે નહીં તો આજના દીકરાઓ કોઈથી કબૂલે નહીં, પણ સંજયભાઈએ તરત જ એ વાત વધાવી લીધી કે ના ભાઈ આપણે એ વહેલી તકે આપણે આ પૂરું કરીએ, પપ્પાએ જે તમને વચન આપ્યું. એટલે આજે સંજયભાઈ ત્રિપાઠી અમને એમની દીકરી એ તો એ પોતે જ બોલશે શું છે, અમારી તો જ્ઞાતિનું ગૌરવ છે. એટલે આજે એ દીકરીના હાથે ભૂતનાથ સેવા સંસ્થાનને ત્રિપાઠી પરિવાર, સંજયભાઈ ત્રિપાઠી પરિવાર આજે ₹1 લાખ ડોનેશન આપે છે ભૂતનાથ સેવા સંસ્થાન. રમેશભાઈ ત્રિપાઠી અમારા વડીલ અને અમારા વિક્રમ સમાજનું ગૌરવ હતા. નલિયાની અંદર પણ કલ્યાણેશ્વર મહાદેવના મંદિરમાં એનું ખૂબ જ યોગદાન રહેતું. આર્થિક પણ અને નૈતિક રીતે પણ ત્યાં ક્યારે પણ જરૂરત પડતી ત્યારે હંમેશા ભોળાનાથ મહાદેવના કામમાં તત્પર રહેલું. થોડા સમયથી નોકરીના કારણે ભુજમાં શિફ્ટ થયા અને જ્યારે ભૂતનાથ મહાદેવનું મંદિર બનતું હતું ત્યારે પણ એમનું એક સારું એવું યોગદાન હતું. શૈલેષભાઈ જોડે એમને વાત થઈ હતી કે હજી પણ હું વધુ રૂપિયા આપીશ અને ₹1 લાખ હું પછી આપીશ, પણ કુદરતને કંઈક બીજું મંજૂર હતું કે બીમારી થઈ અને તેઓ દેવલોક પામ્યા.
પરંતુ એમના દીકરા સંજયભાઈ ત્રિપાઠી અને રાજીવભાઈ ત્રિપાઠી એમને એવી ઈચ્છા થઈ કે બાપુજીએ જે કીધું છે, અમારા પપ્પાએ જે કીધું છે તે કરવું જ જોઈએ. તરત જ જાનીભાઈ જોડે વાત થઈ અને એમને હા પાડી દીધી અને આજે ટૂંક સમયમાં અવસર પણ આવી ગયો છે. હંમેશા સદકાર્ય માટે તત્પર રહેતા ત્રિપાઠી પરિવારને મારા વતીથી હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને ભૂતનાથ સંસ્થાન સેવા સમિતિનો પણ આભાર માનું છું કે આમની રકમ સ્વીકારી અને એને ઉપકૃત કર્યા છે. જય ભૂતનાથ. નખત્રાણા તાલુકાના વિછિયા ગામે સંત સામંતરાજા દાદા કાપડીનો કોરી પાટોત્સવ ઉજવાયો હતો. આ પ્રસંગે બપોરે મહાપ્રસાદ અને ત્યારબાદ મહારાસનું આયોજન કરવામાં આવ્યું હતું. બપોર પૂર્વે પધારેલા સંતો મહંતોનું સ્વાગત સન્માન કરાયું હતું. નથરકોઈ, વિછિયા, વ્યારા આ ત્રણેય ગામના યુવાનો, વડીલો અને માતાજીઓની હાજરીમાં યોજાયો હતો. બહેનો યુવાનોએ દેશી ઢોલના તાલે રાસ ગરબા રમ્યા હતા. સંતો મહંતોએ આશીર્વચન આપ્યા હતા અને સનાતન ધર્મની જ્યોત જલતી રાખવા માટે આવા કાર્યક્રમો કરવાની ખાસ જરૂર હોવાનું જણાવ્યું હતું. બહોળા પ્રમાણમાં લોકોએ મહાપ્રસાદ અને કોરી પ્રસાદનો લાભ લીધો હતો. રાત્રે આરાધી ભજન નથરકોઈ આરાધી ભજન મંડળી દ્વારા કરવામાં આવ્યું હતું. જય જીરામના નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. દર્શક મિત્રો, હતા અત્યાર સુધીના કચ્છ ઉદય ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.